એકવાર માતા પાર્વતી ભગવાન શિવને કહે છે કે પ્રભુ, ઘણા દિવસો થઈ ગયા, આજે મનમાં એવો વિચાર આવે છે કે થોડી જ્ઞાનની વાતો સાંભળવા મળે. ત્યારે ભગવાન શિવ કહે છે કે દેવી, જણાવો કે તમારે કયા પ્રકારની જ્ઞાનની વાતોની ચર્ચા કરવી છે. પછી માતા પાર્વતી કહે છે કે પ્રભુ, મેં જોયું છે કે પૃથ્વી લોકમાં ઘણા જ સ્ત્રી પુરુષો ખૂબ જ આનંદથી પોતાનું જીવન વિતાવે છે અને ઘણા સ્ત્રી પુરુષો તો એક પળ માટે પણ એકબીજાથી દૂર થતા નથી. તેઓ એકબીજાને જોઈને સાથે રહીને સુખ દુઃખ ભોગવીને પોતાનું જીવન વિતાવે છે અને એક દિવસે આ પતિ પત્નીની જોડી છૂટી પડી જાય છે. પ્રભુ, હું એ જાણવા માંગુ છું કે આવનારા જન્મમાં શું તે સ્ત્રી પુરુષની જોડી ફરીથી પતિ પત્નીના રૂપમાં ભેગી થાય છે કે નહીં? અને સાથે થોડી ઘણી ચર્ચા હું ભાગ્યને લઈને પણ કરવા માંગુ છું. શું માણસને જે ભાગ્યમાં નથી હોતું તે પ્રાપ્ત થઈ શકે છે? આ વાત સાંભળીને ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, હું તમારા મનની વાત હવે સમજી ગયો છું. હવે હું તમને એક નાની કહાની સંભળાવું છું. આ કહાની ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કેમ કે આ કહાની સાંભળવાથી તમને બે જ્ઞાનની વાતો પ્રાપ્ત થશે. પહેલું કે સ્ત્રી પુરુષનો સંબંધ કેટલા જન્મો સુધી કાયમ રહે છે, અને બીજું કે જે ભાગ્યમાં નથી હોતું તે ક્યારેય મળતું નથી. મિત્રો, કહાની શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને બોધ આપનારી છે, તો આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામમાં આવતું નથી અને તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે. તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, એક રાજકુમારી હતી. તે ખૂબ જ ચારિત્ર્યવાન હતી, જેનું લગ્ન એક ચારિત્ર્યવાન રાજકુમાર સાથે થયું હતું. બંને જીવનનો આનંદ અને સુખ લઈ રહ્યા હતા. તેમની પાસે ધનની કોઈ ખોટ નહોતી. તેમને એક જ ખોટ હતી કે તેમને બાળક નહોતું. આ વાતને લઈને રાજકુમારી હંમેશા ચિંતામાં રહેતી હતી. સમય ધીરે ધીરે પસાર થતો ગયો. એક દિવસ રાજકુમારીની તબિયત અચાનક બહુ જ ખરાબ થઈ ગઈ. પછી તેણે રાજકુમારને બોલાવીને કહ્યું કે પ્રીતમ, મેં તમને ખૂબ જ પ્રેમ કર્યો છે. મેં તમારી ખૂબ જ સેવા કરી છે, ભજન અને પૂજા પણ કરી છે, પરંતુ હું તમારી એક ખુશી પૂરી ના કરી શકી, અને તે છે સંતાનને જન્મ આપવાની ખુશી. મને એવો આભાસ થઈ રહ્યો છે કે મારું જીવન હવે થોડીક જ ક્ષણોમાં ખતમ થઈ જશે. તમે શોક ના કરતા અને મારા મૃત્યુ બાદ મારી યાદો સાથે તમે જીવન વિતાવજો. અને હું તમને વચન આપું છું કે આવતા જન્મમાં હું ફરીથી તમારી પત્ની બનીશ અને હું તમારી સંતાનની ઈચ્છા જરૂરથી પૂરી કરીશ. આટલું કહ્યા પછી તે રાજકુમારીનું મૃત્યુ થઈ જાય છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, થોડો સમય વીત્યા બાદ તે રાજકુમારનું પણ મૃત્યુ થાય છે. અને ત્યાર પછી તે રાજકુમાર એક એવા રાજાને ત્યાં જન્મ લે છે કે તે રાજાને 1600 રાણીઓ હોય છે, અને તે બધી જ રાણીઓની વચ્ચે તે એકલો જ પુત્ર હોય છે. બીજી બાજુ તે રાજકુમારી પણ એક એવા રાજાને ત્યાં જન્મ લે છે જે રાજાને પણ 1600 રાણીઓ હોય છે, અને તે બધી રાણીઓમાં તે એક જ પુત્રી હોય છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, જે રાજાને પુત્ર હતો તેની પાસે એક ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર પોપટ હતો. તે રાજા ઘણા બધા વિષયોમાં, ઘણી બધી બાબતોમાં તે પોપટની સલાહ લેતો હતો, અને તે પોપટની સલાહ તે રાજા માનતો પણ હતો. ઘણા મુશ્કેલ સમયમાં, ઘણા મુશ્કેલ પ્રશ્નોમાં તે રાજા પોપટની સલાહ અવશ્ય લેતો હતો. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, એક દિવસ રાજાએ તે પોપટને બોલાવ્યો અને તે પોપટને કહ્યું કે હે પોપટ, હું તને એક ખૂબ જ મોટી
જવાબદારી સોંપું છું જે તારે પૂરી કરવાની જ છે. ત્યાર પછી પોપટે કહ્યું કે બોલો મહારાજ, હું તો તમારી માટે કંઈ પણ કરવા તૈયાર છું. ત્યારે રાજાએ કહ્યું કે હે પોપટ, તું તો જાણે જ છે કે મારો એક જ પુત્ર છે અને હું મારા પુત્ર માટે જેવી વહુ શોધવા માંગુ છું એવી જ વહુ તારે શોધીને લાવવાની છે. અને ત્યાર પછી તે રાજાએ તે પોપટને પોતાના મનની બધી જ વાતો જણાવી દીધી કે તે પોતાના દીકરા માટે કેવી વહુ લાવવા માંગે છે. અને ત્યાર પછી તે રાજાની વાત સાંભળીને તે પોપટ ખૂબ જ રાજી થઈ ગયો. પછી તે પોપટે રાજાને કહ્યું કે મહારાજ, તમારે જેવી રાજકુમારી જોઈએ છે અને તમારી જેવી પસંદ છે તે તમે એક કાગળમાં લખીને મારા પગમાં તે કાગળને બાંધી દો અને પછી આગળનું કામ તમે મારા ઉપર છોડી દો. હું તેવી જ રાજકુમારી શોધીને લાવીશ જેવી રાજકુમારી તમે ઈચ્છો છો. ભગવાન શિવ કહે છે હે પાર્વતી. પછી પોપટની વાત સાંભળીને રાજાએ એક કાગળ ઉપર તેની પસંદની રાજકુમારીના વિશેની બધી જ વિગતો લખી દીધી કે તે કેવી રાજકુમારી ઈચ્છે છે અને તે કાગળને વાળીને તે પોપટના પગમાં બાંધી દીધો. ત્યાર પછી તે પોપટ એક પાડોશી દેશમાં પહોંચી ગયો. ત્યાં ખૂબ જ ભારે વરસાદ થઈ રહ્યો હતો. ત્યારે તેણે એક જંગલમાં શરણ લેવી પડી. તેને એક ખૂબ જ જૂનું બખોલવાળું ઝાડ મળી ગયું, જ્યાં તેને લાગ્યું કે આ જગ્યા મારા આરામ માટે ખૂબ જ યોગ્ય છે. ભગવાન શિવ કહે છે હે પાર્વતી, જ્યારે તે પોપટે તે ઝાડની બખોલમાં અંદર જવાનું વિચાર્યું ત્યારે જ તે ઝાડમાંથી એક અવાજ આવ્યો, જો તું અંદર આવીશ તો તું આંધળો થઈ જઈશ. ત્યાર પછી તે પોપટ આવો ડરામણો અવાજ સાંભળીને તે ઝાડની અંદર ગયો નહીં અને તે ઝાડની બાજુમાં જ એક નાની ડાળ ઉપર જઈને બેસી ગયો અને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યો. વરસાદ બંધ થયા પછી તે ઝાડની બખોલમાંથી એક મેના નીકળી અને આવીને તે પોપટની પાસે બેસી ગઈ. પછી બંને પોપટ અને મેના ઘણા સમય સુધી વાતો કરતા રહ્યા. આ વચ્ચે તે પોપટે મેનાને બધી જ વાત કહી સંભળાવી કે તે ક્યાં અને શા માટે જઈ રહ્યો છે. પછી તે પોપટની વાત સાંભળીને તે મેના કહેવા લાગી કે આજની આપણી મુલાકાત ખૂબ જ યાદગાર રહી છે. પછી તે મેના પોપટને આગળ કહે છે કે તમે તમારા માલિકના પ્રતિ જેટલા વફાદાર છો તેમ હું પણ મારા માલિકની પ્રત્યે એટલી જ વફાદાર છું. તમે તમારા રાજાના પુત્ર માટે એક એવી રાજકુમારીની શોધ કરી રહ્યા છો કે જેની અંદર બધા જ ગુણ હોય. તેવી જ રીતે હું પણ મારા રાજાની રાજકુમારી માટે એવા રાજકુમારની તલાશમાં નીકળી છું કે જેના અંદર બધા જ ગુણ હોય. ભગવાન શિવ કહે છે હે પાર્વતી. પછી તે પોપટ કહેવા લાગ્યો કે અમારા રાજાનું કહેવું છે કે અમે એવા ઘરની રાજકુમારી લાવીશું જે રાજાની 1600 રાણીઓ હોવી જોઈએ, કેમ કે અમારા રાજાને પણ 1600 રાણીઓ છે. ત્યારે મેના કહેવા લાગી કે હવે તો આપણી વાત બની જશે, કેમ કે તમારા રાજાને પણ 1600 રાણીઓ છે અને અમારા રાજાને પણ 1600 રાણીઓ છે. તમારા રાજાને કેવળ એક જ રાજકુમાર છે અને અમારા રાજાને પણ એક જ રાજકુમારી છે. તમારા રાજાનો રાજકુમાર સર્વગુણ સંપન્ન છે અને અમારા રાજાની રાજકુમારી પણ સર્વગુણ સંપન્ન છે. ભગવાન શિવ કહે છે હે પાર્વતી. આવી રીતે પોપટે તે મેનાને રાજકુમારની બધી જ પસંદ જણાવી દીધી અને બીજી બાજુ તે મેનાએ પણ પોપટને રાજકુમારીની બધી જ પસંદ જણાવી દીધી. પછી તે પોપટ અને મેના રાજકુમારીના દેશમાં આવી ગયા. પોપટ મનમાં વિચારી રહ્યો હતો કે મારા માલિકનું સપનું પૂરું થઈ જશે, એમની ઈચ્છા પૂરી થઈ જશે. તે જેવી રાજકુમારી ઈચ્છતા હતા તેવી રાજકુમારી આજે મને મળી ગઈ છે. ભગવાન શિવ કહે છે હે પાર્વતી. આ રીતે પોપટ અને મેના ઉડતા ઉડતા તે રાજકુમારીના મહેલમાં આવી પહોંચ્યા. ત્યારે મહેલમાં એક નોકરે તેમને જોઈ લીધા અને તેણે રાજાને જઈને કહ્યું કે હે મહારાજ, તમે મેનાને જે કાર્ય માટે મોકલી હતી તો તેણે તમારી સાથે ખૂબ જ મોટો વિશ્વાસઘાત કર્યો છે. તે રાજકુમારીની શોધમાં ક્યાંય પણ નથી ગઈ, પરંતુ
તે એક પોપટ સાથે ફરી રહી છે. મેં મારી આંખોથી તે મેનાને એક પોપટ સાથે બહાર ફરતા જોઈ છે. તે તમારી વાત તો ભૂલી જ ગઈ છે. તમારી આજ્ઞાનું તેણે ઉલ્લંઘન કર્યું છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ પ્રકારે રાજાને ખૂબ જ ક્રોધ આવી જાય છે અને તે પોપટ અને મેના બંનેને મારવાનો આદેશ આપી દે છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, જે સમયે રાજાએ તે પોપટ અને મેનાને મારવાની સજા સંભળાવી તે વાત મેનાને ખબર પડી ગઈ અને મેનાએ પોપટને કહ્યું કે અહીં આપણા બંનેનો જીવ જોખમમાં છે, એટલે જેટલું જલ્દી બને તેટલું આપણે બંને અહીંથી ખૂબ જ દૂર ભાગી જવું પડશે. જલ્દીથી અહીંથી ઉડો, નહીં તો આપણે બંને અહીં વગર વાંકે મરી જવું પડશે. રાજાના સૈનિકોના તીર આપણને મારી નાખે તે પહેલાં જ આપણે અહીંથી દૂર ભાગી જઈએ. આવો વિચાર કરીને તે પોપટ અને મેના ત્યાંથી ખૂબ જ દૂર ઉડીને ભાગી ગયા. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, રાજાના સૈનિકો જ્યારે તે પોપટ અને મેનાને મારવા માટે ગયા તો ઘણી શોધખોળ કર્યા પછી પણ તે બંને તેઓને મળ્યા નહીં અને તેઓ એ વિચારીને પાછા આવી ગયા કે કદાચ તે મેના અને પોપટને રાજાના આદેશની ખબર પડી ગઈ હશે અને તેઓ કોઈ સુરક્ષિત જગ્યાએ ભાગી ગયા હશે. હવે પોપટ અને મેનાએ થોડા દિવસો સુધી રાહ જોઈ કે તે દેશના લોકો આ વાતને ભૂલી જાય અને ત્યાર પછી તે બંને પાછા મહેલમાં આવ્યા. સીધા જ તેઓ રાજાના દરબારમાં પહોંચી ગયા. પોપટ રાજાના જમણા ઘૂંટણ ઉપર અને મેના રાજાના ડાબા ઘૂંટણ પર આવીને બેસી ગઈ. ત્યારબાદ પોપટ અને મેનાએ રાજાને પૂછ્યું કે તમે અમને શા માટે મારવા માંગતા હતા? અમે તો તમારા વફાદાર છીએ. તમારા મહેલના સૈનિકોને અમારાથી ઈર્ષ્યા થાય છે, એટલા માટે તેમણે તમારી સામે અમારી બુરાઈ કરી. અમે બંને પોપટ મેના એવા રાજાઓના નોકર છીએ કે જે રાજા ખૂબ બુદ્ધિશાળી અને ધનવાન છે. અમે તમારી સાથે હંમેશા વફાદારી જ કરી છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે પોપટ અને મેના પોતાના મનની વાત જણાવે છે અને કહે છે કે બંને રાજાઓની પાસે 1600 રાણીઓ છે, જેમાં એક રાજાને ત્યાં કેવળ પુત્ર જ છે અને બીજા રાજાને ત્યાં કેવળ પુત્રી જ છે. આ બંને રાજાએ એકબીજાને જોયા નથી, પરંતુ આ બંને એકબીજાના પુત્ર અને પુત્રીના એકબીજા સાથે લગ્ન કરાવવા માંગે છે. એક રાજાને એવી વહુ જોઈએ છે જેવી બીજા રાજાની રાજકુમારી છે અને બીજા રાજાને એવો જમાઈ જોઈએ છે જેવો પેલા રાજાનો રાજકુમાર છે. મહારાજ જુઓ, અમે બંને એ જ રાજાઓના નોકર છીએ. ભગવાનની કૃપાથી અમે બંને તમારા રાજ્યની બહાર જંગલમાં મળ્યા હતા અને હવે અમે આ સારી ખબર લઈને તમારી સામે આવ્યા છીએ. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આવી જ રીતે પોપટ અને મેનાએ પોતાના મનની વાત રાજાને કહીને રાજાને ખુશ કરી દીધો. ત્યાર પછી પોપટે પોતાનો એક પગ રાજાની બાજુ આગળ ધકેલ્યો, જેમાં એક કાગળ બાંધેલો હતો, જેમાં રાજકુમારની પસંદ લખેલી હતી. ત્યાર પછી રાજાએ તે કાગળ વાંચ્યો અને રાજા ખુશ થયો. પહેલા તો રાજાને તે પોપટ અને મેના પર વિશ્વાસ ન થયો. ત્યારબાદ રાજાને તે બંનેનું વર્તન અને વાતો સાંભળીને તેમના પર વિશ્વાસ આવી ગયો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, પછી રાજાએ પોપટના પગમાંથી રાજકુમારની શાહી તસવીર કાઢી અને પોતાની રાણીઓ પાસે મોકલી દીધી અને સંદેશો મોકલ્યો કે આ તસવીર જોઈને જણાવો કે રાજકુમારી માટે આ રાજકુમાર કેવો છે. શું બધી જ રાણીઓને રાજકુમાર પસંદ છે કે નહીં? ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, કેટલાક દિવસો વીતી ગયા પરંતુ તે તસવીર પાછી આવી નહીં. રાજકુમારીને તે તસવીર ખૂબ જ પસંદ આવી. ત્યારબાદ તે રાજકુમારની તસવીરને પોતાના હાથોમાં જ રાખીને રહેતી હતી. થોડા દિવસો પછી તે રાણીઓ તરફથી જવાબ આવ્યો કે રાજકુમાર બધાને પસંદ છે. હવે રાજકુમારીનું લગ્ન જલ્દી જ થવું જોઈએ, કેમ કે રાજકુમારી તો રાજકુમારને જોયા વગર રહી શકતી નથી. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, જેવો જ આ જવાબ રાજાની પાસે પહોંચ્યો ત્યારે રાજાએ પોપટને એ કહીને પાછો મોકલી દીધો કે તે તેના માલિકને જઈને કહે
કે રાજકુમાર માટે તેમની મનપસંદની રાજકુમારી મળી ગઈ છે. તે લોકો 4 મહિનાની અંદર લગ્ન કરવા માટે અમારી પાસે આવી જાય. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, ત્યાર પછી તે પોપટે આદર સાથે રાજાને નમીને પ્રણામ કર્યા અને પોતાના દેશ તરફ ઉડી ગયો. ત્યાર પછી પોતાના દેશ પહોંચીને તે પોપટે પોતાના રાજાને પોતાની યાત્રાની સફળતાની બધી જ વાતો જણાવી. ત્યારે રાજા એ સાંભળીને ખૂબ જ ખુશ થયો કે તે જેવી વહુ ઈચ્છતો હતો તેવી જ રાજકુમારી તેના રાજકુમાર માટે મળી ગઈ છે. ત્યાર પછી રાજાએ તરત જ આ ખૂબ જ શુભ પ્રસંગને ભવ્યતાથી ઉજવવા માટેનો આદેશ આપી દીધો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, રાજકુમાર માટે રાજાએ સૌથી કિંમતી અને સૌથી સુંદર કપડાં બનાવડાવ્યા અને ઘોડાઓને પણ ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યા. સૈનિકો માટે પણ નવા અને ખૂબ જ સુંદર કપડાં તૈયાર કરવામાં આવ્યા. ઘણા બધા પ્રકારની ભેટ સોગાદ જેવી કે અનમોલ હીરા જવેરાત, ઘણા બધા મોંઘા કપડાં અને ઘણી મુશ્કેલથી મળવાવાળા ફળો, કિંમતી મસાલાઓ અને ખૂબ જ ઉત્તમ કક્ષાના અત્તર અને એવી ઘણી બધી વસ્તુઓ ભેગી કરવામાં આવી. દરેક વસ્તુઓને યાદ કરીને રાજાએ ભેગી કરાવી. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, મહિનાઓ ખૂબ જ જલ્દી પસાર થઈ ગયા. આટલી બધી તૈયારીઓ કરવામાં સમય કેવી રીતે પસાર થઈ ગયો તે ખબર જ પડી નહીં. પરંતુ દુઃખ એ વાતનું હતું કે રાજકુમારના લગ્નના થોડા દિવસ પહેલા જ રાજા બીમાર પડી ગયો અને તે મૃત્યુ પામ્યો. તે પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ ઘટના હતી. રાજકુમારે પોતાના લગ્ન માટે જવાનું ટાળવું પડ્યું, કેમ કે લગ્ન માટે આ સમયે જવું પોતાના પિતા માટે એક અપમાન જેવી વાત જણાતી હતી. જ્યારે તે રાજાના મૃત્યુ બાદ બધી વિધિ પૂરી થઈ ગઈ અને શોક પૂરો થઈ ગયો, ત્યાર પછી તે રાજકુમાર પોપટની સાથે રાજકુમારી સાથે લગ્ન કરવા માટે પહોંચ્યો. બીજી બાજુ રાજકુમારીનો દેશ દૂર નહોતો, એટલે જ રાજકુમાર તે પોપટની સાથે ઘણો જલ્દી રાજકુમારીના રાજ્યમાં પહોંચી ગયો. ત્યાં પહોંચીને રાજકુમારીના મહેલની બાજુમાં જે બગીચો હતો તેમાં પડાવ નાખ્યો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, જો રાજકુમાર તે બગીચામાં ના ઘૂસ્યો હોત તો સારું હોત, કેમ કે ત્યાં તેનો પોપટ મરી ગયો. તે બગીચાના માળીએ તે પોપટને મારી નાખ્યો, કેમ કે તે પોપટ એક ખજૂરના ઝાડ ઉપર બેસીને તેમાં લાગેલા ખજૂર તોડી રહ્યો હતો અને રાજકુમારની તરફ તે ખજૂરને ફેંકી રહ્યો હતો. આ વાત તે માળીને પસંદ ન આવી અને તેને પોપટ ઉપર ગુસ્સો આવ્યો અને પોપટને મારી નાખ્યો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, જ્યારે રાજકુમાર ઉપર આ મુસીબત આવી અને ત્યાર પછી તેણે સાંભળ્યું કે રાજકુમારીના પિતાએ રાજકુમારીનું લગ્ન તેની સાથે કરવાની ના પાડી દીધી છે, કેમ કે તે રાજકુમારનો પિતા મૃત્યુ પામ્યો હતો. હવે બગીચામાં પડાવ નાખ્યાના થોડા દિવસ બાદ રાજકુમારી ફરવા માટે બહાર પોતાની પાલખીમાં બેસીને જઈ રહી હતી અને જોગાનું જોગ તે એ જ રસ્તા પરથી જ પસાર થઈ જે રસ્તા ઉપર તે બગીચો હતો. રાજકુમારીએ બગીચા તરફ નજર નાખી અને ત્યાં રાજકુમારને જોયો અને ત્યારબાદ તે રાજકુમારી તે રાજકુમારને ઓળખી ગઈ, કેમ કે તેની તસવીર હજુ પણ તે રાજકુમારી પાસે હતી. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તેણે તે સમયે તો કશું પણ કહ્યું નહીં અને તેની પાલખી લઈને આવનારા નોકરોને તેણે કહ્યું કે પાલખીને પાછી રાજમહેલ તરફ લઈ લો, કેમ કે રાજકુમારીને પોતાનો પ્રેમી મળી ગયો હતો. તે સમયથી જ રાજકુમારીને બધું જ સારું લાગવા માંડ્યું હતું. સાંજે જમવાના સમયે રાજકુમારીએ પોતાના ભોજનમાંથી અડધું જ ભોજન કર્યું અને વધેલું અડધું ભોજન રાજકુમારીની તસવીરની સાથે રાજકુમારને મોકલાવ્યું. તેણે પોતાની નોકરાણીને કહ્યું કે રાજકુમારને કહેજે કે તે આ ભોજનને જમી લે અને જો તે ના જમે તો તે પોતાની આંગળી આ ભોજનમાં બોળી દે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, નોકરાણીએ પણ એવું જ કર્યું. રાજકુમારે ભોજન કર્યું નહીં અને ત્યારે નોકરાણીએ તે રાજકુમારને ભોજનમાં પોતાની આંગળી બોળવા માટે કહ્યું. જ્યારે તે રાજકુમારે તે થાળીમાં રાખેલા ભાતમાં પોતાની આંગળી બોળી ત્યારે તેને તેમાં પોતાની તસવીર જોવા મળી અને તેણે વિચાર્યું કે રાજકુમારી તો મને પ્રેમ કરે છે
આવું વિચારીને તેણે પોતાના હાથ લૂછ્યા અને એક ચિઠ્ઠી લખી અને તેણે નોકરાણીને તે ચિઠ્ઠી આપી અને રાજકુમારીને આપવા જણાવ્યું. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, જ્યારે રાજકુમારીએ તે રાજકુમારે લખેલી ચિઠ્ઠી વાંચી ત્યારે રાજકુમારીના મનમાં રાજકુમારને મળવાની ઈચ્છા જાગૃત થઈ. તેણે અડધી રાત્રે પોતાનો ઘોડો તૈયાર કરાવ્યો અને સોના મહોરોથી ભરેલો એક થેલો લીધો અને તે બગીચા તરફ ચાલવા માંડી જ્યાં રાજકુમાર રોકાયો હતો. ત્યાં જઈને રાજકુમારી રાજકુમારને કહે છે કે તમે આશ્ચર્યમાં ન પડો, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને એટલા માટે જ હું છુપાઈને તમારી પાસે આવી છું. મારા પિતા મને તમારી સાથે લગ્ન માટેની મંજૂરી નહીં આપે અને હવે તમે તમારો ઘોડો તૈયાર કરી દો અને મને તમારી સાથે તમારા દેશ લઈ ચાલો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, ત્યાર પછી તે રાજકુમાર અને રાજકુમારી પોતાના ઘોડા ઉપર બેસીને તે રાજ્યની બહાર નીકળી ગયા અને ત્યાર પછી તેઓ એક એવા નગરમાં પહોંચી ગયા કે ત્યાં તેમના જીવનું જોખમ ખૂબ જ વધી ગયું. તેઓ જે નગરમાં પહોંચ્યા હતા ત્યાં એક મોટી જાદુગરની રહેતી હતી. તેની એક પુત્રી હતી. જ્યારે તેણે રાજકુમારને જોયો તો તે જાદુગરનીની પુત્રીને પહેલી જ નજરે રાજકુમાર પસંદ આવી ગયો અને તે રાજકુમારને પ્રેમ કરવા લાગી ગઈ. તેણે પ્રતિજ્ઞા કરી લીધી કે હું રાજકુમાર સાથે જ લગ્ન કરીશ. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે તે જાદુગરની મનમાં વિચારવા લાગી કે મારી પુત્રીનું લગ્ન રાજકુમાર સાથે કેવી રીતે થશે. તે જાદુગરનીની પુત્રી પોતાના મનમાં વિચાર કરવા લાગી કે મારા લગ્ન આ રાજકુમાર સાથે કેવી રીતે થશે. પછી તેણે એક યુક્તિ વિચારી અને તેણે તેની માતા જાદુગરનીને તે રાજકુમાર અને રાજકુમારીને પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કરવા માટે કહ્યું. પોતાની પુત્રીની વાત માનીને તે જાદુગરનીએ રાજકુમાર અને રાજકુમારીને પોતાના ઘરે ભોજન માટેનું આમંત્રણ આપ્યું. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, જ્યારે રાજકુમાર અને રાજકુમારી તે જાદુગરનીના ઘરે ભોજન કરવા માટે ગયા ત્યારે જાદુગરની તે રાજકુમારને એક ઓરડામાં લઈ ગઈ અને ત્યાં રાજકુમારના ગળામાં એક દોરડું બાંધી દીધું અને જેવું દોરડું બાંધ્યું કે તરત જ તે રાજકુમાર એક પાડાના રૂપમાં બદલાઈ ગયો. તે જાદુગરનીએ તે પાડાને પાછળના દરવાજામાંથી બહાર કાઢીને એક સુરક્ષિત જગ્યાએ બાંધી દીધો અને તેની સાથે પોતાની પુત્રીને પણ મોકલી દીધી. હવે તે રાજકુમારી ભોજન કર્યા બાદ પોતાના રાજકુમારને શોધવા લાગી, પરંતુ તે રાજકુમાર હવે પાડો બની ગયો હતો. તે હવે રાજકુમારીને કેવી રીતે મળવાનો હતો. હવે આખો દિવસ તે પાડો તે જાદુગરનીની પુત્રીની પાછળ પાછળ ફર્યા કરતો. તે જાદુગરનીની પુત્રી જ્યાં પણ જતી તે પાડો તેની પાછળ પાછળ જતો હતો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તે જાદુગરનીની પુત્રી રાત્રે તે પાડાના ગળામાંથી તે દોરડું કાઢી લેતી હતી, જેથી તે રાજકુમાર બની જતો અને તે પાડાનું રૂપ ખતમ થઈ જતું હતું. અને જ્યારે સવાર થતી ત્યારે તે દોરડું ફરીથી રાજકુમારના ગળામાં પહેરાવી દેતી અને તે ફરી પાછો પાડાના રૂપમાં આવી જતો અને દિવસ દરમિયાન તેને બહાર ફરવા લઈ જતી હતી. બીજી બાજુ રાજકુમારને મળે ઘણા બધા દિવસો થઈ ગયા હતા. રાજકુમારી એક પાગલની જેમ પોતાના રાજકુમારને શોધી રહી હતી. તે ખૂબ જ દુઃખી હતી. તેને ખબર જ નહોતી પડતી કે હવે તે શું કરે. રાજકુમાર તેને છોડીને ક્યાં જતો રહ્યો હશે અને તેણે તેને દગો આપ્યો હશે તેવું રાજકુમારી પોતાના મનમાં વિચારતી અને ફરી ઘણીવાર વિચારતી કે રાજકુમાર મને દગો ન આપી શકે, કેમ કે તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું પણ તેને ખૂબ જ પ્રેમ કરું છું. કદાચ એવું તો નથી બન્યું કે કોઈએ રાજકુમારને મારી નાખ્યો હોય તેવું રાજકુમારી વિચારવા લાગી. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે તે રાજકુમારીએ એક પુરુષનો વેશ ધારણ કર્યો અને તે દેશના રાજા પાસે પહોંચી અને તે રાજાને પોતાના મનની બધી વાતો જણાવી. અને તે રાજા તે રાજકુમારીની બોલવાની છટા અને તેની સુંદરતાથી ખૂબ જ પ્રભાવિત થયો. પછી તે રાજાએ પોતાના દરબારમાં તે રાજકુમારીને એક ઉચ્ચ અધિકારીના પદ પર નિયુક્ત કરી દીધી. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, જ્યારે તે રાજકુમારી
એક અધિકારી બની જાય છે ત્યારે તે અધિકારીને ઘણા બધા ઘરોમાં આવવા જવાનું થતું હોય છે. એવી જ રીતે તેને ઘણા બધા લોકોના ઘરની ખાનગી વાતો પણ જાણવા મળતી હતી. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આવી જ રીતે તે રાજકુમારી એક અધિકારી બનીને તે રાજાને ત્યાં કામ કરવા લાગી. સમય ધીરે ધીરે પસાર થતો ગયો. ઘણા બધા વર્ષો વીતી ગયા. એક દિવસ તે રાજાનું મૃત્યુ થઈ જાય છે અને ત્યારબાદ નગરના બધા જ લોકો તે અધિકારીને તે દેશનો રાજા બનાવી દે છે, કેમ કે તે અધિકારીના રૂપમાં તે રાજકુમારીનો વ્યવહાર તે રાજ્યની જનતાના પ્રત્યે ખૂબ જ સારો હતો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તે નગરમાંથી એક વ્યક્તિ એક ખડતલ પાડાને વેચવા માટે તે નગરના રાજા પાસે આવ્યો. ત્યાર પછી તે રાજાના રૂપમાં જે રાજકુમારી હતી તેણે તે પાડો ખરીદી લીધો. તે પાડો ખૂબ જ કામનો હતો, કારણ કે તેનામાં એક ખાસિયત હતી કે તે કોઈ પણ ખોવાયેલી વસ્તુને સૂંઘીને શોધી લાવતો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, એક દિવસ અચાનક તે પાડો ક્યાંક ખોવાઈ ગયો. પછી રાજાએ પોતાના નગરમાં એલાન કરાવી દીધું કે આ નગરમાં જેટલા પણ પાડા હોય તે બધાને અહીં ભેગા કરવામાં આવે. હવે આ આદેશ તે જાદુગરની પાસે પણ પહોંચી ગયો. નગરના બધા જ પાડા રાજાની સમક્ષ હાજર કરવામાં આવ્યા, પરંતુ તે જાદુગરનીએ તે રાજકુમારના રૂપમાં જે પાડો હતો તેને રાજાની સમક્ષ હાજર નહોતો કર્યો. હવે જ્યારે તે નગરના સૈનિકોએ રાજાના રૂપમાં રહેલી રાજકુમારીને એ વાત જણાવી કે આ જાદુગરનીએ પોતાનો પાડો અહીં મોકલ્યો નથી, ત્યારે તે રાજકુમારી એકદમ ગુસ્સામાં આવી ગઈ અને તેણે તે જાદુગરની સાથે તેના પાડાને પોતાની સમક્ષ જબરજસ્તીથી હાજર કરાવ્યો. અને જ્યારે તે સૈનિકોએ તે પાડાના ગળામાં રહેલા દોરડાને જોરથી ખેંચ્યું ત્યારે જ તે દોરડું તે પાડાના ગળામાંથી નીકળી ગયું. અને તે દોરડું ગળામાંથી નીકળતા જ તે પાડો એક રાજકુમારના રૂપમાં પાછો આવી ગયો. પછી તે રાજકુમારીના રૂપમાં રહેલા રાજાનું પોતાનું સપનું સાકાર થઈ ગયું અને તે એકદમ તે રાજકુમારને ભેટી પડી અને તે જાદુગરનીને તે રાજકુમારીએ પકડાવીને જેલમાં પુરાવી દીધી. ત્યાર પછી તે રાજકુમારીએ બધા જ નગરજનોને કહ્યું કે મારે આ રાજકુમારને મળવા માટે એક પુરુષનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. હું એક સ્ત્રી છું, તેથી હવેથી તમે આ રાજકુમારને પોતાનો રાજા અને મને તમારી રાણી સમજજો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ જ રીતે સમગ્ર નગરવાસીઓમાં એક ખુશીની લહેર જોવા મળી અને બધાએ તે રાજકુમારને પોતાનો રાજા અને તે રાજકુમારીને પોતાની રાણી તરીકે સ્વીકાર કરી લીધા. આ બાજુ તે રાજકુમાર રાજા બની જાય છે અને તે રાજકુમારી રાણી બની જાય છે, અને બીજી બાજુ તે જાદુગરનીને ફાંસી પર ચડાવી દેવામાં આવે છે. તે જાદુગરનીની પુત્રીને હંમેશા માટે જેલમાં બંધ કરી દેવામાં આવે છે, કેમ કે તે જાદુગરનીની પુત્રીએ તેના પૂર્વજન્મમાં પોતાના પતિને જુઠ્ઠા આરોપોમાં ફસાવીને એક રાજાની કેદમાં પુરાવી દીધો હતો. એટલા માટે જ આ જાદુગરનીની પુત્રીને પણ રાજાની કેદનો સામનો કરવો પડ્યો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, પછી તે રાજા અને રાણી બંને એક દિવસે ફરવા માટે નીકળે છે અને જ્યારે તે જંગલમાંથી પસાર થતા હોય છે ત્યારે તે એક વૃક્ષની નીચે આરામ કરવા માંડે છે. તે વૃક્ષ વર્ષો જૂનું હતું. ત્યાં રાજકુમાર અને રાજકુમારીએ પોતાના પૂર્વજન્મમાં એક પ્રેમનું નિશાન બનાવ્યું હતું જે સંપૂર્ણ રીતે સુરક્ષિત હતું. પછી તે રાજકુમાર અને રાજકુમારીની નજર તે નિશાન ઉપર પડે છે ત્યારે એકદમ તે બંનેને પોતાના પૂર્વજન્મની બધી જ વાતો યાદ આવી જાય છે અને તેમના જીવનમાં એક ખુશીની લહેર પ્રસરી જાય છે. તે રાજકુમારી કહે છે કે મને બધું જ યાદ આવી ગયું છે. હું તમને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તમે પણ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મેં તમારી ખૂબ જ સેવા કરી હતી, પણ મને તે સમયે એક જ દુઃખ હતું કે હું તમારી ખુશી માટે એક સંતાનને જન્મ ન આપી શકી. અને ફરીથી આપણે આ જન્મમાં એકબીજાને મળ્યા છીએ અને પતિ પત્નીના રૂપમાં મળ્યા છીએ, કેમ કે તે આપણો સાચો પ્રેમ હતો અને એટલા માટે જ આપણે એક થયા છીએ. અને મને પૂરો વિશ્વાસ છે કે આ જન્મમાં ઈશ્વર આપણી પ્રાર્થના જરૂર સાંભળશે અને તમને સંતાનનું સુખ પણ જરૂરથી મળશે.
ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, પછી સમય ધીરે ધીરે વીતવા લાગે છે અને પૂર્વ જન્મની જે કંઈ પણ ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી તે આ જન્મમાં પૂરી થઈ જાય છે. પછી તે રાજકુમારી ગર્ભ ધારણ કરે છે અને સમય આવતા એક સુંદર પુત્રને જન્મ આપે છે. અને આ જ પ્રકારે એક પત્ની બીજા જન્મમાં આવીને પોતાના પતિને પ્રાપ્ત કરે છે અને પતિની ખુશી માટે એક પુત્રને પણ જન્મ આપે છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ કહાનીથી પહેલી જ્ઞાનની વાત એ જાણવા મળી કે જો સ્ત્રી પુરુષ એકબીજાને સાચો પ્રેમ કરે અને બંને વચ્ચે સહેજ પણ કોઈ ક્રોધ કે અણબનાવ ન થતો હોય તો એવા પતિ પત્નીઓનો સંબંધ જન્મો જન્મ સુધી રહે છે. અને જ્યાં સ્ત્રી પુરુષને દગો આપે છે તો તેને પણ દગો મળે છે, અને જો પુરુષ સ્ત્રીને દગો આપે છે તો પુરુષને પણ દગો જ મળે છે. એટલા માટે જ પતિ પત્નીનો સંબંધ અતૂટ વિશ્વાસ પર ટકેલો હોય છે. એટલા માટે એકબીજા સાથે વિશ્વાસ બનાવી રાખવો જોઈએ. અને જે સ્ત્રી પુરુષ એકબીજા પર દ્રઢ વિશ્વાસ બનાવી રાખે છે તેઓ દરેક જન્મમાં પતિ પત્નીના રૂપમાં એકબીજાને મળે છે. તેમની પૂર્વજન્મમાં રહેલી ઈચ્છાઓ પણ ભાગ્યની દેવી જરૂર પૂર્ણ કરે છે. જેવી રીતે રાજકુમારીને બીજા જન્મમાં તે જ રાજકુમાર પતિના રૂપમાં મળ્યો અને તેની અધૂરી રહેલી ઈચ્છા જે સંતાન પ્રાપ્તિની હતી તે પણ પૂરી થઈ. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, અને આ કહાનીથી બીજી જ્ઞાનની વાત એ જાણવા મળી કે ભાગ્યમાં જે લખેલું નથી હોતું તે ક્યારેય મળતું નથી. કેમ કે જાદુગરનીની પુત્રીનું ચારિત્ર સારું નહોતું. તે પોતાની જાદુઈ શક્તિના બળથી રાજકુમારને મેળવવા માંગતી હતી. જો કે રાજકુમાર તેના ભાગ્યમાં નહોતો, તેથી જ તે રાજકુમારને પ્રાપ્ત ન કરી શકી. કેમ કે જે ભાગ્યમાં નથી હોતું તે ક્યારેય પણ મળતું નથી. રાજકુમાર તો કેવળ રાજકુમારીના ભાગ્યમાં જ હતો. એટલા માટે જ આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પણ તે રાજકુમારીને પોતાના પૂર્વજન્મનો પતિ આ જન્મે પણ રાજકુમારના રૂપમાં જ મળ્યો. હવે ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, પતિ પત્નીનો સંબંધ જન્માંતરનો હોય છે. એટલા માટે જ આ સંબંધમાં દરેક પતિ પત્નીએ વિશ્વાસ જાળવી રાખવો જોઈએ અને સંપૂર્ણ રીતે એકબીજાના પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. અને જે વસ્તુ ભાગ્યમાં હોતી નથી તે કેટલોય પણ તમે પ્રયત્ન કરી લો તે પ્રાપ્ત થતી નથી. એટલા માટે ખોટો રસ્તો પસંદ કરીને ક્યારેય પણ પ્રયત્ન કરવો જોઈએ નહીં. નહીં તો તમારે તેના માટે ખરાબ પરિણામો ભોગવવા પડશે. જેવી રીતે તે જાદુગરનીની પુત્રીને રાજાએ હંમેશા માટે જેલમાં પુરાવી દીધી અને તેનું પોતાનું બધું જ જીવન તે જેલમાં પસાર થઈ ગયું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.